હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ઇંગ્લિશ એની અંદર યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા એના વિશે આપણે અભ્યાસ કરીશું. એટલે કે જે આપણો જે પાઠ છે એ મોહન અને તેની વીણા એના વિશેનો છે. મોહન જે કહેવાય છે એને સંગીત, એનું જે ફેમિલી, એનો જે જન્મ થાય છે એક ફેમિલી જે કહેવાય છે કે જે સંગીતકારોની જે ફેમિલી હોય છે એની અંદર એનો જન્મ થાય છે. અને એને કહેવાય છે કે એને ગિટારનો શોખ જાગે છે અને આખો દિવસ પોતે ગિટાર છે એની પ્રેક્ટિસની અંદર કહેવાય છે દિવસની અંદર 10-10 કલાક એ પોતે ગિટારની પ્રેક્ટિસ કરે છે અને આગળ જતા કહેવાય છે એક મોટો મહાન વ્યક્તિ બને છે. એ પોતે નક્કી કરી લે છે કે મારું નામ છે, મારો જે ચહેરો છે એ દુનિયાની અંદર એક ફેમસ થવું અને ગિટાર દ્વારા એ વિશ્વની અંદર ફેમસ થાય છે. જોઈએ તો કે આપણે પાઠ વિશે શરૂઆત કરી. આપણું યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા, એટલે કે મોહન અને તેની વીણા. મોહન વોઝ બોર્ન ઇન ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. એટલે મોહન છે ને, અહીંયા જે બોર્ન આપેલું છે, બોર્નનો અર્થ થાય જન્મ. આ મોહન છે એનો જન્મ છે ને ક્યાં થયો હોય છે તો કે એક એવું ફેમિલી, એક એવું કુટુંબ કે જે મ્યુઝિશિયન્સ હોય, એટલે કે સંગીતકારો, જે સંગીતકારોનું જે કુટુંબ હોય ને એની અંદર આ મોહન છે એનો જન્મ થયો હોય છે. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. જે મ્યુઝિક, જે કંઈ સંગીત હતું ને એના બ્લડ એટલે કે એના લોહીમાં હતું. લોહીમાં હતું એટલે શું તો કે એના જન્મથી એના માઇન્ડની અંદર, એના દિલની અંદર સંગીત હતું. જન્મથી પોતાને નાનપણથી જ એને સંગીતનો શોખ જાગે છે. He grew up with musicians. અહીંયા છે ને grew up એટલે કે ઉછેર થવો. ઉછેર થવો એટલે કે મોટું બનવું, મોટું થવું. એ grew up એટલે કે એનો ઉછેર થયો with musician, એટલે સંગીતની સાથે સાથે એનો ઉછેર થયો. કારણ કે એનું જે આખું ફેમિલી હોય છે ને એ બધા મ્યુઝિકના શોખીન હોય છે. એટલે એ વસ્તુ છે એના લોહીમાં આવે છે, એના જીવનમાં આવે છે અને આગળ એને પણ શોખ આ મ્યુઝિકનો લાગે છે. Like his father and other family members. જો એનો ઉછેર થાય છે શેની અંદર? મ્યુઝિકની અંદર. લાઈક એટલે કે જેમ, કોની જેમ તો કે એના ફાધર એટલે કે એનો જે પિતાશ્રી છે અને અધર ફેમિલી મેમ્બર એટલે કે જે અધર એટલે કે બીજા ફેમિલી મેમ્બર, જે કંઈ બીજા એના ફેમિલીના જે સભ્યો છે એના લાઈક એટલે કે એના જેમ એનો જે ઉછેર થાય છે, સંગીતની અંદર ઉછેર થાય છે, પોતાના લોહીમાં સંગીત આવી જાય છે. He was initially trained in vocal music and then he tried his hand at the violin. જો શું કહે છે? He was initially એટલે કે શરૂઆતમાં, જ્યારે નાનો હોય છે તો કે શરૂઆતમાં એ ટ્રેન થાય છે, એટલે કે એની તાલીમ મેળવે છે. શેની તાલીમ મેળવે છે તો કે વોકલ મ્યુઝિક. વોકલનો અર્થ શું થાય તો કે આપણે કહેવાય ને મોઢેથી ગવાતા. જો આ સંગીત છે તો કે સંગીતના ઘણા બધા પ્રકાર હોય. આપણે મોઢેથી ગાતા હોય, ત્યાર પછી અમુક આજે આપણે તબલા વગાડતા હોય, ગિટાર વગાડતા હોય, આ બધું સંગીત જ છે. તો એને વગાડવાનું હોય અને ઘણા બધા એવા સંગીત હોય છે કે જે મોઢેથી ગવાતા હોય છે, આપણે નહીં ગાતા હોય છે. જે સા રે ગા મા પધ નિશા, જે સા રે ગા મા પધ નિશા, આ જે ગાઈએ તો કે એને કહેવાય વોકલ મ્યુઝિક. તો કે જે શરૂઆત છે એની અંદર એને ટ્રેન આપવામાં આવે છે, એટલે કે તાલીમ આપવામાં આવે છે. વોકલ મ્યુઝિક એટલે મોઢેથી ગવાતા જે મ્યુઝિક છે એની તાલીમ મળે છે. અને ધ્યાન એટલે કે પછી એને ટ્રાય, પછી એ ટ્રાય કરે છે, પ્રયત્ન કરે છે. એના હેન્ડ, એના હાથની અંદર વાયોલિન એટલે પોતાના હાથમાં વાયોલિન લઈ લે છે. પહેલાં ગાતો હોય છે અને પછી એને એમ થાય છે, આપણે કહેવાય ને આપણે નાની મોટા થતા જઈએ ને એમ આપણા લાઈફની અંદર શોખ છે ને બદલાતા છે. તો એમ પહેલાં મોઢે જ ગાતો હોય છે અને પછી કહેવાય છે એના હાથની અંદર વાયોલિન લે છે કે હું મારા વાયોલિન વગાડું. અને આગળ જતાં પાછું ગિટાર આવશે ને લાઈફમાં. વેન હી વોઝ અબાઉટ 10. જો અબાઉટ 10 નો અર્થ શું થશે કે એ પોતે કહેવાય છે કે જ્યારે 10 વર્ષનો હતો તો એ સમયે શું થાય છે તો કે હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. જો શું થાય છે, હાથમાં પહેલાં વાયોલિન લીધું, પહેલાં મોઢેથી ગવાતા જે રાગ હોય એની ટ્રેનિંગ લે છે, ત્યાર પછી પોતાના હાથમાં વાયોલિન લે છે અને ત્યાર પછી વેન હી વોઝ અબાઉટ 10 એટલે કે જ્યારે 10 વર્ષનો હોય છે તો હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. એને સ્ટાર્ટ થઈ જાય છે લાઇક એટલે કે ગમવાનું. શું? સિતાર. પછી એને સિતાર ગમવા માટે અને સિતાર પછી પાછું ગિટાર આવશે. He was also trained in it and played it for about 3 years. જો he was also trained એટલે કે એ છે ને એ પોતે ટ્રેન થાય છે, તાલીમ મેળવે છે. શેની અંદર? આ સિતારની અંદર.
અને કેટલો સમય? તો કે ઇટ પ્લેડ ઇટ ફોર 3 years. 3 વર્ષ સુધી એ સિતારની અંદર પોતાનો જે ટાઈમ છે પસાર કરી લે. 10 વર્ષની ઉંમર હોય છે ત્યારથી એના બધો શોખ જાગે છે સિતારનો, અને 3 વર્ષની પોતે શું કરે છે? તાલીમ લે છે. શેના વિશેની? તો કે સિતાર માટે. જો બરોબર ને, વેન હી વોઝ અબાઉટ 10 વર્ષનો હોય છે તો એને શું થાય છે? સિતાર ગમે છે. અને ત્યાર પછી એમાં એ ટ્રેન થાય છે, એટલે કે તાલીમ લે છે, અને 3 વર્ષ સુધી એ સિતારને વગાડે છે. એટલે કે એ સમયે એની ઉંમર 30 તો ક્યાં થાય? 13 વર્ષની એની ઉંમર થાય છે. અને ત્યાર પછી એના લાઈફની અંદર ગિટાર છે એ એન્ટર થશે. A German lady came to stay with Mohan's family to learn music from his father. A German lady. જર્મન એટલે હું તમને બધાને ખ્યાલ પડે કે આપણા ઇન્ડિયાની નહીં પણ ફોરેન, વિદેશી. એક લેડી છે, એક સ્ત્રી છે, કેમ ટુ સ્ટે. કેમ એટલે આવે છે, અને સ્ટે એટલે રહેવા માટે, રોકાવા માટે. વિથ મોહન્સ ફેમિલી એટલે જે મોહનની જે ફેમિલી છે ત્યાં કણે એક જર્મન લેડી છે એ રોકાવા માટે આવે છે. આમ તો મામાને ઘેરે નથી આવી કે રોકાવા આવી, પણ શું લેવા આવે છે? તો કે ટુ લર્ન એટલે કે શીખવા માટે મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. હિઝ ફાધર એટલે કોના ફાધર? કોના પિતા? મોહન. એટલે કે જે મોહન છે એના જે પિતા છે એના પિતા પાસેથી મ્યુઝિક શીખવા માટે એક જર્મન લેડી છે એ પોતે આવે છે મોહનના ઘરે. અને હવે એના લાઈફની અંદર ગિટાર છે એન્ટર થશે. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર હિઝ લાઈફ. જો ધેન એટલે કે પછી, આ લેડીઝ આવી ને જર્મન, એના પછી જે ગિટાર છે એ એન્ટર થાય છે એના લાઈફની અંદર. હવે સિતાર પણ વહી ગયું. પહેલાં વાયોલિન લીધું, પહેલાં મોઢેથી ગાતો રાગ એની ટ્રેનિંગ લીધી, ત્યાર પછી વાયોલિન આવે છે, ત્યાર પછી પાછું સિતારનો શોખ જાગે છે. 3 વર્ષ સુધી સિતાર વગાડે છે, એની અંદર તાલીમ લે છે, અને સિતાર પછી પાછું હવે ગિટાર આવે છે. He began his experiment with that beautiful instrument. હવે શું થાય છે? હી બેગન એટલે કે શરૂ કરવું. એ પોતે શરૂ કરે છે. શું શરૂ કરે છે? હિઝ એક્સપેરિમેન્ટ. એક્સપેરિમેન્ટ એટલે કે એના પ્રયોગ. હવે એના લાઈફની અંદર પોતે શું થાય છે? ગિટાર આવે છે, અને એ પોતાના જે પ્રયોગો છે ને એ શરૂ કરે છે વિથ ધેટ બ્યુટીફુલ એટલે સુંદર મજાનું, અને આ જે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન એટલે કે વાદ્ય. કયું સાધન? કયું વાદ્ય? તો કે અહીંયા આપણને કીધું છે ને કે ગિટાર. તો ગિટારની અંદર એ પોતાના એક્સપેરિમેન્ટ એટલે કે પોતાના પ્રયોગો શરૂ કરે છે. એટલે હવે ગિટાર વગાડવાની ટ્રેનિંગ લે છે, એનો શોખ જાગે છે કે ભાઈ મારે ગિટાર વગાડવું છે. હવે આના ફેમિલીની અંદર તો બધા શું કરતા હોય છે? તો કે એના ફેમિલીની અંદર તો બધા કહેવાય છે ને સિતાર, વાયોલિનની એની ટ્રેનિંગ લેતા હોય છે. પણ આ ગિટાર છે એ આપણું નથી, એ વિદેશી વસ્તુ છે. હવે એ વિદેશી વસ્તુ છે, વિદેશી જે વાદ્ય છે એનો શોખ જાગે છે, અને પોતે એની અંદર પોતે સુર પોતાના ઉમેર છે, અને પોતે એને વગાડતા શીખશે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. અને હવે શું થાય? જો એના લાઈફની અંદર ગિટાર એન્ટર થાય છે, ગિટારનો શોખ જાગે છે, તો નો અધર એટલે કે બીજા નહીં. હવે જે બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે બીજા કોઈ પણ જે સાધન છે, વાદ્ય છે, એ હવે હવેથી મારા લાઈફની અંદર નથી, મારા જીવનમાં નથી. અત્યાર લગી મેં ભલે જે કાંઈ કર્યું, મોઢેથી ગવાતા જે રાગ છે એનો મેં પ્રયત્ન કર્યો, ત્યાર પછી વાયોલિનનો મેં પ્રયત્ન કર્યો, સિતાર છે એનો પ્રયત્ન કર્યો, આ બધા સાધન છે હવે મારા લાઈફમાં નથી. હવે મારા લાઈફમાં, મારા જીવનની અંદર માત્ર ને માત્ર શું છે? તો કે માત્ર ને માત્ર ગિટાર છે. હવે મને ગિટારનો જ શોખ છે, હવે મારે કોઈ બીજી વસ્તુનો પ્રયોગ કરવો પણ નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. જો કે છે આઈ વોન્ટ એટલે કે ઈચ્છું, હું પોતે ઈચ્છું છું. પ્લે એટલે શું? તો કે પ્લે એટલે રમવું નહીં કે ગિટાર ત્યાં બેટ ગણે લઈને મંડી છે, પણ પ્લે એટલે કે વગાડવું. હું ઈચ્છું છું કે હું વગાડું. શું વગાડું? ગિટાર. અને ઓનલી એટલે કે હવે માત્ર ને માત્ર મારે ગિટાર વગાડવું છે, હવે મારે બીજું કંઈ નહીં. કેમ? ઉંમર મોટી થાય ને એમ શોખ પડે, અને અમુક ઉંમર હોય ને પછી આપણે શોખ ફિક્સ કરવા પડે, અને પછી એની પાછળ આપણે મહેનત લગાતાર કરવી પડે, બેક ટુ બેક મહેનત. ત્યારે એ આપણે જીવનની અંદર એની અંદર સક્સેસ છીએ. જો શું કહે છે? ઓનલી ગિટાર, માત્ર ગિટાર, સેડ મોહન ટુ હિમસેલ્ફ. હિમસેલ્ફ એટલે કે પોતાની જાતને કહે છે, પોતાને કહે છે હવે કે મારે હે ને ગિટાર સિવાય મારી લાઈફમાં બીજું કાંઈ નહીં. ગિટાર. પોતાની જાતને કહે છે. ગિટાર ટૂંક ઓલ ઇઝ ટાઈમ. ટૂંક એટલે કે લેવું. એ પોતે લઈ લે છે. શું? ગિટાર ઓલ ઇઝ ટાઈમ. જ્યારે નવરો પડે વગાડવાનું શરૂ. ગિટાર. ખાતો હોય તો પડખું ખાતા ન હોય. ત્યાર પછી ગિટાર જોયું? ધ હોલ ડે ગિટાર. હોલ એટલે કે આખો.
ડે એટલે બધાને ખબર પડે દિવસ, આખો દિવસ ગિટાર 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 ને ગિટાર. હુતો હોય તો હુતા ગિટાર સાંભળે. અર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર. અવર્સ એટલે કે અમારી જે ફેમિલી છે ને, વેર એટલે કે અહીંયા શું છે, સિતાર છે. અમારા લાઈફમાં, અમારા કુટુંબમાં, અમારા હાથ પેઢીમાં કોઈ ગિટાર વગાડ્યું નથી. અમારા ફેમિલીમાં શું છે, સિતાર છે. અમારા ફેમિલીમાં શું છે, સિતાર છે. અમારી હાથ નહીં 700 પેઢીમાં કોઈ ગિટાર વગાડ્યું નથી, સિતાર વગાડે છે. અને બીજું શું છે અમારા ફેમિલીમાં, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન. વોકલ એટલે મોઢેથી ગવાતા છે, સારે ગામા પધા નિશા. બરોબર, જોરદાર ગાવ છું ને, સારે ગામા પધા નિશા જે મોઢેથી ગવાતા જે રાગ છે. પછી સિતાર છે, પછી ક્લાસિકલ વાયોલિન એટલે વાયોલિન છે. આ બધાની પ્રેક્ટિસ થાય છે અમારા ફેમિલીમાં. ગિટારની પ્રેક્ટિસ થતી નથી. અમારી 700 પેઢીમાં કોઈને ગિટાર વગાડતા આવડતું નથી. અને આની મોહને શું કર્યું, ગિટાર લીધું. હવે હું ગમે એમ કરીશ, હું તો ગિટાર જ વગાડીશ, ગિટાર ગિટાર ને ગિટાર. The guitar does not have the effect which our instrument do and moreover. જો આ ગિટાર છે ને, એની પાસે does not have any effect. effect એટલે અસર. આ ગિટાર છે એમાં એવી અસર નથી કે જે our instrument એટલે કે આપણા જે વાદ્ય છે, આપણે જે સિતાર છે, આપણું વાયોલિન છે, એમાં જે અસર છે, આપણા સાધનમાં જે અસર છે ને, એવી અસર આ ગિટારમાં નથી. મોરેવર એટલે હજુ, મોરેવર એટલે કે વધારે. હજુ વાત કરીએ તો ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. અને આ ગિટાર છે ઇન્ડિયાનું નથી, ભારતનું નથી, આપણા બાપ દાદાનું નથી. અને આ બધા આ ગિટારમાં આપણા સાધન છે એવી અસર નથી. તમે ઓલે વિદેશના માણસો જોજો, અમુક વગાડતા. ઓલું એક ફિલ્મ તમે જોયું, ફિલ્મનું નામ નથી યાદ. ઓલી કેસેટ ચડાવી દીધી હોય અને આમાં કરતો, હા બધા એમ કરે, પૈસા મૂકતા હોય. અને પછી ઓલી કેસેટ શોર્ટ થાય એટલે બધાને ખબર પડે અને પછી નાટે. આપણા ભારતનું પણ નથી. કોણ કહે છે, સેડ એટલે કે આ વાત બોલે છે વન ઓફ ધ ફેમિલી મેમ્બર. એટલે કે આપણા એનું જે મોહન છે, એનું ફેમિલી છે, એના કુટુંબના જે માણસો છે, એમાંથી એક માણસ એમ કહે છે કે ભાઈ આપણા જે સાધન રહ્યા, આપણા બાપ દાદાના જે સાધન છે ને, એમાં જે અસર છે ને, એવી અસર આ ગિટારમાં નથી. અને પછી આપણું નથી બાપા, આપણા દેશનું નથી, આપણા ભારતનું નથી, વિદેશી વસ્તુ છે. આ જો એના ફેમિલી મેમ્બર કોક એક કહે છે, એટલે કે ટાંટિયા ખેંચવાનું શરૂ થયું. Do you know your father does not approve your love for the guitar? શું કહે? Do you know એટલે કે તું જાણેસ? હે, તું જાણેસ? શું જાણેસ કે your father એટલે કે તારા બાપા છે એ does not approve. approve એટલે કે માન્ય આપો, મંજૂર આપો. તારા બાપા એટલે કે પિતાશ્રી. એમ આ કોક એના ફેમિલીના વ્યક્તિ છે ને, એ કહે છે કે ડુ યુ નો, તો જાણેસ કે તારા પિતાશ્રી છે એ does not approve. approve એટલે કે મંજૂર કરવું અથવા તો માન્ય આપવું. તારા પપ્પા મંજૂર નહીં કરે એટલે કે પરમિશન નહીં આપે. એમ શેના માટે? યોર લવ ફોર ધ ગિટાર. એટલે કે તને જે ગિટાર ગમે છે એ તારા પિતાશ્રી, ઓ મોહન્યા, ઓ મોહન, તારા પિતાશ્રી તને મંજૂરી આપશે નહીં. એટલે કે તને વગાડવા નહીં દે. તારા પપ્પા હોય તો અમે વગાડતો પણ નહીં, એટલે ધોકો પડશે. એટલે આ વસ્તુ નહીં. સેડ હિઝ આંટી. આ વાત કોણ કહે છે? એના આંટી એટલે કે એના કાકી હશે કે મામી હોય, પણ ફેમિલી છે એટલે આંટી હશે. મામી તો કે અહીંયા હોય નહીં રહ્યું. એટલે એના આંટી કહે છે કે ભાઈ આ રહેવા દે. તને શું તને લાગે છે કે તને તારા પિતાશ્રી તને આ વગાડવા દેશે? હે, તને મંજૂરી આપશે? પણ હવે આગળ શું થયું? બટ હિઝ મધર, એના મમ્મી છે ને, કેમ ટુ હેલ્પ હિમ. કેમ ટુ હેલ્પ હિમ એટલે કેમ એટલે આયા, અને હેલ્પ એટલે મદદ કરવા માટે. આ મોહન છે એની મદદ કરવા માટે આયા. દડી મમ્મી આયા, જાઓ મારા છોકરાને આવું ના પડે છે ગિટાર વગાડવા. એટલે એની મમ્મી આયા અને આવીને શું કહે છે? લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાઇન. લેટ નો અર્થ શું થાય? કે રજા આપવી એટલે કે પરવાનગી આપવી, કે પરવાનગી આપો. હિમ એટલે કે એને પરવાનગી આપો. ફોલો એટલે અનુસરવાનું, એને હાર્ટ એટલે હૃદયની, અને ડિઝાયર એટલે કે ઈચ્છા. હે, એટલે એની દેરાણી થતી છે અને આંટી છે એટલે દેરાણી થતી છે. એટલે એની માતા આવી, મોહનની માતા તરફ, હા એને જે ગમે એ કરવા દો, ખોટું ટોક ન કરો, ભલે એને જે કરવું એ કરે, કે ન કરતા. એટલે કે છે લેટ હિમ ફોલો, એટલે એને ફોલો કરવા દો. એની જે ઈચ્છા છે ને એ ફોલો કરવા દો. એટલે કાંઈ કીધું કરો તો પછી મારે શું, મારા બાપાનું શું જાય છે? સી ડિક્લેર. ડિક્લેર એટલે કે જાહેર કરવું. કોણ જાહેર કરે છે? મોહન છે એના મમ્મી જાહેર કરે છે. એને જે કરવું એ કરવાય. એની મમ્મીએ જાહેર કરી દીધું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. અને ધેન એટલે કે પછી એના ફાધર, એના પિતાશ્રી છે ને, એ સપોર્ટ કરવા માંડે છે. સપોર્ટ કરે છે. કોને? આ મોહનને. મમ્મીએ કીધું છે ભાઈ વગાડવા દો ને, તમારે શું જાય છે, કંઈક નવું શીખે શીખશે.
તેને બાપાએ કે હા ભાઈ ભલે વગાડતું હવે શું તો પછી મોહન છે એને એના પિતાશ્રી પણ સપોર્ટ કરવા માંડે. હી વોઝ ઓવરજોય એટલે કે ખુશ થવું. હવે મોહન છે ખુશ થઈ જાય છે, ખુશ થઈ ગયા, હે મારા પાપાએ મને પરમિશન આપી દીધી, મારા પાપાએ હા પાડતી હતી. એટલે મોહન છે શું થાય છે, ખુશ થઈ જાય છે. એન્ડ ડિસાઇડ એટલે કે નક્કી કરી લેવું ટુ મોડિફાય એટલે બદલાવ કરવો ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. એ પોતે ખુશ થઈ ગયો અને ડિસાઇડ કરી લે છે કે નક્કી કરી લે છે કે મારા મોડિફાય એટલે કે બદલાવ, મારે છે ને બદલાવ એટલે કે ફેરફાર કરવો છે. ધીસ વેસ્ટર્ન એટલે કે પશ્ચિમનું, અને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન. આ જે પશ્ચિમનું જે સાધન છે, પશ્ચિમનું એટલે ભાઈ આ આપણે પશ્ચિમના દેશોનું, જે યુરોપ છે, રશિયા ને બધું, ઇંગ્લેન્ડ, આ બધા જે પશ્ચિમ જર્મન છે એટલે જર્મની છે, ત્યાંનું જે આ સાધન છે ને ગિટાર, એની અંદર મારે મોડિફાય કરવો છે એટલે કે બદલાવ લાવવો છે. આવું મોહન છે ડિસાઇડ કરી લે કે હું આની અંદર મારે બદલાવ લાવવો છે. આપણા હાથ ફેમિલી તો શું 700 ફેમિલીમાં અને આપણે ઇન્ડિયામાં કોઈ આના શોખીન નથી ને, પણ મારે આની અંદર બદલાવ લાવવો છે, આના શોખીન બનાવવા છે. He tried to make it suitable for playing pure Indian classical music. એ ટ્રાય કરે છે, પ્રયત્ન કરે છે. શું? મેક એટલે બનાવવાનું, અને suitable એટલે કે અનુકૂળ. એ પોતે અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરે છે કે પ્લેઇંગ એને વગાડી શકાય, અને પ્યોર એટલે શુદ્ધ, ચોખ્ખે ચોખ્ખું. શું ચોખ્ખે ચોખ્ખું? ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એટલે કે આપણે જે ભારતીય જે શાસ્ત્રીય મ્યુઝિક છે ને, આપણે જે ભારતના વગાડે સારે ગામા પદનિશા, એમ જે આપણે વગાડે છે ને ભારતીય રીતે, એ રીતે એને એટલે આ તો ગાવી છે. પણ આપણે કોઈ કહેવાય ને ગિટાર ને સિતાર ને બધું વીણાના વગાડતા હોય, એટલે આપણા જે રાગ છે ને એ રાગમાં આપણી રીતે જે વગાડી શકાય એ રીતે આ ગિટાર છે એની અંદર મોડિફાય એટલે કે બદલાવ લાવવાનો પ્રયત્ન કરે છે, ટ્રાય કરે છે. શુદ્ધ રીતે આપણું જે છે ને સાધન એવી રીતે વગાડી શકાય ને એવો પ્રયત્ન કરે. બાકી એ બધું એમનું વિદેશનું એટલે વાંપો થતું હોય, આપણી કોને શુદ્ધ ન વાગતું હોય ભાઈ. આ બધા આપણા જે શાસ્ત્રીય બધા જે કલાકારો એ ભાઈ એમને નથી ભારત રત્ન મળ્યા, એમનામ નથી એમને ગ્રેમી એવોર્ડ મળ્યા, કંઈક તો છે એની અંદર. He spent 2 more years with guitar only. જો spend એટલે કે પસાર કરવું, એ પોતે શું કરે છે? પસાર કરે છે. મોર એટલે વધારે, મોર એટલે બે વધારાના, મોર એટલે 2 અને યર એટલે વધારે, યર એટલે કે વર્ષ, એ વધારે 2 વર્ષ છે ને એ પસાર કરી લે છે. શેની અંદર? આ ગિટારની અંદર. ઓનલી એટલે માત્ર ગિટાર ને ગિટાર. One evening there was a gathering of close family friends. જો one evening એક સાંજનો સમય થાય છે કે there was a gathering. ગેધર એટલે કે શું થાય? તો કે ભેગા થવું. ગેધરિંગ એટલે ભેગા થવું. કોણ ભેગા થાય છે? તો કે ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ. ક્લોઝ એટલે નજીકના, ક્લોઝ એટલે બધે બંધ કરવું ન થાય. નજીકના જે ફેમિલી ફ્રેન્ડ હોય ને, એટલે હાવ નજીકના ફેમિલી, કુટુંબ, આપણે હગા થતા હોય એ બધા શું થાય છે કે ગેધર એટલે ભેગા થાય છે. અને શું થાય છે? એની સ્મોલ ગેધરિંગ. અને આ સ્મોલ એટલે નાની એવી જે ગેધરિંગ, એટલે નાના એવા જે બધા કહેવાય છે ને થોડા આમતા માણસો ભેગા થયા, બધા નહીં ભાઈ, આખું ગામ ભેગું નહોતું કર્યું, પણ સ્મોલ ગેધરિંગ એટલે જે બધા નજીકના જે સગા છે બધા ભેગા થાય છે. તો મોહન્સ બ્રધર, એની અંદર મોહનના જે બ્રધર છે એનો ભાઈ છે, સિસ્ટર એટલે કે બહેન છે, અને નેફ્યુઝ એટલે ભત્રીજો થાય અથવા તો ભાણો થાય, ભત્રીજો અથવા તો ભાણો. પણ આ જે ગેધરિંગ, આ બધા જે ભેગા થાય છે એમાં મોહનનો ભાઈ છે, એની બહેન છે, અને એનો ભત્રીજો અથવા તો ભાણો હશે, એ શું કરે છે? તો હુ વર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ. આ બધા લોકો છે ને, એનો ભાઈ, એની બહેન, એનો ભત્રીજો અથવા તો ભાણો, એ બધા શું કરે છે? પરફોર્મિંગ કરે છે, એટલે પરફોર્મન્સ કરે છે. શેની અંદર? તો કે એની જે આર્ટિસ્ટ, એની જે કલા છે, તો કે કોઈ વાયોલિન વગાડતું હોય છે, કોઈ સિતાર વગાડતું હોય છે, પણ એના ફેમિલીમાં કોઈ ગિટાર તો વગાડતું નહોતું, બરોબર? તો કે આ બધા એનું પરફોર્મન્સ આપે છે. તો પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. જો પ્લેડ એટલે વગાડે છે, આ બધા મ્યુઝિક, સંગીત જે વગાડે છે એમનું જે ક્લાસિકલ એટલે જે શાસ્ત્રીય જે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જેમનું જે સાધન છે એ બધા વગાડે છે. બધા અલગ બધા બે છે, જેનો શોખ અને જેની અંદર સારો એવો પ્રભાવ ધરાવે છે એ વસ્તુ લઈ અને બધા વગાડે છે. આ બધા ભેગા છે એમાં, કારણ કે એના લોહીમાં આ બધી વસ્તુ હતી એટલે એ બધાને આવડતું જ હોય. There was a great appreciation. હવે શું થાય છે? બધાએ વગાડે, બધાએ વગાડ્યું આ રીતે પોતાનું જે મ્યુઝિક છે. પછી શું થાય છે? તો કે there was a great એટલે મહાન, અને એપ્રિશિએટ એટલે કે વખાણ. બધાના વખાણ, વાહ મોહનના ભાઈ, વાહ શું બનાવવાના તું વીણા વગાડે, વાહ મોહનની બેન, વાહ
આપણા રાજમાં એમ તો ઇનામ લઈ જઈએ. વાહ વાહ વાહ, શું તે સિતાર વગાડ્યું, વાહ 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 વાહ, મોહનના ભાણામાં વાહ વાહ વાહ. તારી તો વાત જ ન થાય, તને તો 200 રજવાડા આપી દેવાના. આવા વખાણ થયા એ બધાના. મોહન અને ટુ એટલે પણ. હવે શું થાય છે, મોહન છે ને એ પણ, જો મોહન ટુ એટલે પણ, મોહનને પણ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. એક્સપ્રેસનો અર્થ ઉચ્ચાર અને એની વિશ એટલે કે ઈચ્છા. હવે મોહનને પણ એની ઈચ્છા વ્યક્ત કરવી એટલે કે ઉચ્ચારવાનો શોખ થયો. એને પણ એમ થયું આ બધાના વખાણ થાય, મારા વખાણ ન થવા પડે, એટલે મારા વખાણ થવા પડે. એટલે મોહન છે ને એ એક્સપ્રેસ કરે છે, ઉચ્ચારે છે એની વિશ, એની ઈચ્છા કે મારે પણ છે એ પરફોર્મન્સ બજાવવું છે. પણ મારા હાથમાં તો શું છે, ગિટાર છે, એટલે હવે એ ગિટાર વગાડશે. એ પ્લેડ ઓન ગિટાર, એટલે હવે એની જે ઈચ્છા હતી ને એ વ્યક્ત કરે છે, પણ શેના ઉપર, ગિટાર ઉપર. એટલે કે એ ગિટાર વગાડવાનું શરૂ કરે છે. અને આ ગિટાર વગાડે એટલે વિદેશી વસ્તુ, વિદેશી વાદ્ય, વાઘ નહીં હો, વાદ્ય, વાદ્ય એટલે સાધન, આ સંગીતનું સાધન. હવે એ તો પછી બોપું થતું આ બધાને કોને ગમે. આપણે કોઈક અમુક ફિલ્મમાં જોજો આ વિદેશી ઓલા કદાચ તમે ફોરેન એના કંઈક ગીત સાંભળજો લ્યો. આવું જ વાગતું હોય, આવું જ ગાતા હોય. હવે એમાં આપણને શું ખબર પડે, શું ટપો પડે. અને આપણે ગાતા હોય રશિયો રૂપાળો, હે, એટલે વાહ 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 વાહ. અને આપણે પછી ઓલું ગાતા હોય ગમે આ રશિયો રૂપાળો છે, પછી કોઈક ઓલી સંતવાણીની ગાતા હોય તો આપણે એમાં ખબર ન પડે તો એમાં હા કરતા હોય, બરોબર. કારણ કે એમાં ખબર નથી પડતી તો એ ગમે છે. પણ આ વસ્તુમાં આવું એમ થાય કે રોદડા રોજ એટલે આ કોઈને ગમે નહીં. અને આ વગાડશે ગીતાર, કોઈને ખબર પડે નહીં એટલે એના તો વખાણ થાય નહીં.